રવિ અગ્રવાલ પણ જોડાયેલા છે। રવિ, વડોદરામાં મહાશિવરાત્રીને લઈને ભક્તોમાં કેવો ઉત્સાહ છે? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે સૌપ્રથમ તો તમને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને જે રીતના વાત કરવામાં આવે તો વડોદરા શહેરના તમામ શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથ જે ગુંજ છે તેનાથી ગુંજી રહ્યા છે। અત્યારે અમે નવનાથ મહાદેવ પૈકીના જે એક મંદિર છે યવતેશ્વર મહાદેવ ત્યાં આવ્યા છે, અને ત્યાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ તમામ જે શિવ ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો નવનાથ મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે આ ખૂબ જ પૌરાણિક છે અને ગાયકવાડી શાસન સમયનું આ જે મંદિર છે, અને આ મંદિરમાં જે રીતના વાત કરીએ તો અંદર જે શિવલિંગ છે તે શિવલિંગની વિશેષતા ખૂબ જ વધારે છે અને તેની મહિમા પણ ખૂબ વધારે છે, કારણ કે ગાયકવાડી શાસન સમયનું આ મંદિર છે। અને ત્યારથી લઈને આજ દિન સુધી તમામ શિવ ભક્તો અને તમામ જે વડોદરા વાસીઓ છે, નગરજનો છે, તેઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે। અને ખાસ કરીને હાલમાં હું તમને મંદિરના અંદરના દ્રશ્યો બતાવીશ કે જ્યાં તમે જોઈ રહ્યા છો કઈ રીતના મંદિરના પૂજારી તમામ શિવ ભક્તોને પૂજા કરાવી રહ્યા છે। અને જે રીતના વાત કરીએ તો આ એક મંદિર એવું છે કે શિવરાત્રિના દિવસે ભક્તો પોતાની રીતે અહીંયા બીલીપત્ર, દૂધ, જળ, ભાંગ અથવા તો જે ધતુરાનું ફૂલ છે, તમામ જે સામગ્રી છે જે ભગવાનને અર્પણ થતી હોય છે, અભિષેક થતો હોય છે, તે પોતાના હાથેથી કરતા હોય છે। મંદિરના એક સેવક છે, ભગત છે, તેમની સાથે આપણે વાત કરીશું। દર્શન કરવા માટે પણ તેઓ અહીંયા આવ્યા છે। શું કહેશો, આપ અહીંયા આવ્યા છો, આજે શિવરાત્રિનો મહાપર્વ છે, કઈ રીતના પૂજા અર્ચના કરીને આપ અહીંયા ભગવાનને રીઝવવાની કોશિશ કરી રહ્યા છો? અહીંયા સવારથી જ ભીડ હોતી હોય છે, અને આ એક પૌરાણિક મંદિર છે, એટલે ઘણી સવારથી જ ભક્તોના અવર જવર ચાલતી હોય છે, રાતના 11 વાગ્યા સુધી ચાલતી હોય છે। પ્લસ અહીંયા ભાંગની પ્રસાદી તથા દરેક ટાઈપની પ્રસાદી અહીંયા આપ કલ્પેશભાઈ ડાંગર થ્રુ કરવામાં આવે છે। શું કહેશો તમે, જે રીતના અહીંયા આપ મહારાજ પૂજારી છો, કઈ રીતના પૂજા અર્ચના કરવામાં આવે છે? દરેક ભક્ત પોતપોતાની રીતે મનોકામના માટે જે પણ રીતે દાદો ભોળિયો નાથ છે, ઓમ નમઃ શિવાય બોલીને જે કંઈક અર્પણ કરો, દિલથી જે કંઈ અર્પણ કરશો તો તમારી શ્રદ્ધા જેટલી શ્રદ્ધા એટલું જ તમને ફળ મળે છે। હું અહીંયા દરેક ભક્તને એ કહું છું કે દાદો કશાનો કોઈ માંગતું નથી, ખાલી ને ખાલી તમારી શ્રદ્ધા જોઈએ। શ્રદ્ધા જોઈએ, ખૂબ મોટી વાત કરી। શ્રદ્ધા હશે તો ભગવાન જાતે જ તમારી મનોકામના પૂર્ણ કરશે। આપ પણ સેવક છો, સવારથી સેવા કરી રહ્યા છો, અમે જોઈ રહ્યા છીએ કઈ રીતના પૂજા અર્ચના પણ કરો છો? આપણે હું સાંજે ડેલી છે ને સાંજે શણગાર કરું છું, અને આપણે સાફ સફાઈ સેવા કરીએ છીએ આપણે રોજે। તો જે રીતના સોનલ તમને આજે દ્રશ્યો બતાવ્યા વડોદરાના યવતેશ્વર મહાદેવ મંદિરના, અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દર્શન કરવા માટે આવ્યા છે। અને અહીંયા જો વાત કરીએ તો વહેલી સવારથી રાતના 11 વાગ્યા સુધી રવિ આપણી સાથે સુરતથી